ડભોઈ મધ્ય ગુજરાતમાં પ્રખ્યાત પક્ષી અભયારણ્ય વઢવાણા વેટલેન્ડમાં માત્ર પક્ષીઓ જ નહીં પણ વનસ્પતિ સૃષ્ટિની દ્રષ્ટિએ પણ એક અનોખી વિરાસત જોવા મળી છે। અહીં પૌરાણિક અને દુર્લભ ગણાતું પીપળનું વિશાળ વૃક્ષ જોવા મળ્યું છે, જે હાલના સમયમાં ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે। આ વૃક્ષ અહીં આવતા હજારો દેશ વિદેશના પક્ષીઓ માટે જીવનરક્ષક અને આહારનો મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે। પ્રાચીન વિરાસત અને પક્ષીઓનું ભાણું પહેલાના જમાનામાં લોકો પીપળના વૃક્ષો ખાસ રોપતા હતા, કારણ કે આ વૃક્ષોનો ઘેરાવો અને તેની ઊંચાઈ અતિ વિશાળ હોય છે। પીપળના વૃક્ષની ખાસિયતો: કુદરતી ખોરાક: આ વૃક્ષ પર આવતા લાલ કાળા નાના ફળો પક્ષીઓનો પ્રિય ખોરાક છે। તેનો મોટો ઘેરાવો પક્ષીઓને સુરક્ષિત આશ્રય સ્થાન અને માળો બાંધવા માટે આદર્શ જગ્યા પૂરી પાડે છે। વઢવાણા વેટલેન્ડમાં વૃક્ષની હાજરી એ કુદરત પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે। સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓની માંગ છે કે તંત્ર દ્વારા આ અમૂલ્ય વૃક્ષનું ખાસ જતન કરવામાં આવે, જેથી આવનારી પેઢી અને પક્ષીઓ તેનો લાભ લઈ શકે। વઢવાણા આવતા પર્યટકો માટે પણ આ વિશાળકાય પીપળનું વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તેની ઘટાદાર ડાળીઓ અને પક્ષીઓનો કલરવ કુદરતી શાંતિનો અનુભવ કરાવે છે।